જય માતાજી ફ્રેન્ડ્સ, હું છું કેતન ઠાકોર. વ્લોગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે આપણે આવ્યા છીએ ગાંધીનગર મિત્રના બર્થડેમાં પાર્ટી માટે, બરાબર, બેતરીના. તો અત્યારે જઈ રહ્યા છે. ગાંધીનગરનો નજારો છે, તમે જોઈ શકો છો, જોરદાર. ગાંધીનગરમાં નજારો. અત્યારે પહોંચવામાં આવ્યા છીએ મહાત્મા મંદિર મિત્ર સાથે. તમે જોઈ શકો છો, સરસ એવું ધીરે ધીરે વરસાદનું વાતાવરણ છે. મહાત્મા બીજા બંને બે મિત્ર શૈલેષ અને કિશન એ બે જોડે આવે છે. કેક લેવા માટે આવે છે. કેકની સિલેક્ટ થઈ ગઈ છે. કેક અને લઈ લીધી છે. ગ4 ગાર્ડન પહોંચી ગયા છીએ. ગ4 ગાર્ડન છે, સરસ મજાનું. ત્યાં તમે જોઈ શકો છો. ગાંધીનગર પહોંચી ગયા છે. કેક લઈને અને મિત્ર જોડે બધા મિત્રો કેક કટિંગની શરૂઆત થઈ ગઈ છે. મિત્રોએ કેક કટિંગ કરાવી. મિત્રને ખવડાવી, બર્થડે વિશ કર્યો. હેપી બર્થડે કૌશલસિંહ. દરેક મિત્રો જોડે એક બર્થડેની ઉજવણી કરી. તમે જોઈ શકો છો, દરેક મિત્ર જોડે પ્રેમ ભાવથી. દરેક મિત્રોએ કદાચ આ જગ્યા જોઈ છે. ગાંધીનગર ગ પોચ આરવલ ટોકી છે. ત્યાં બધા મિત્રો ભેગા થયા. ત્યારબાદ દરેક મિત્રો ગાંધીનગર ચોપાટી ઘ પોચના એરિયામાં નજીકમાં આવેલી છે. ત્યાં ખાણીપીણી દરેક આઈટમ મળે છે. તે મતલબ અલગ ચાઇનીઝ, પંજાબી, કાઠિયાવાડી, ગુજરાતી, દરેક ડીશો અહીંયા મળે છે. તમે જોઈ શકો છો. ભાજી પાવ, પીઝા. ત્યાં જમવા માટે દરેક મિત્રો આવી ગયા છે. ભાવનાબેન રાવલ આ જગ્યાએ મિત્રો જમવા બેઠા છીએ. તમે જોઈ શકો છો, બહુ સરસ એવી જગ્યા છે અને બહુ જૂની લગભગ આરી જગ્યા છે એવું જાણવા બી મળ્યું છે. ભાજી પાવ, પુલાવ, ચા આ જગ્યાએ પહોંચી ગયા છે અને જમવાનો ઓર્ડર આપી દીધો છે. તેનો નજારો તમે જોઈ શકો છો. પંજાબી ડીશ મંગાવી હતી. પંજાબી ડીશ આવી ગઈ છે. તમે સરસ એવું જમવાનું છે. પનીરની સબ્જી છે, મિક્સ સબ્જી છે, રોટલી છે, પાપડ છે. એના જોડે પિઝા બી મંગાયા. તો પિઝાની અંદર તો ચીઝ, બટર નાખેલું હતું. એક મિત્ર તો શરમાઈ ગયો. બસ જમીન રિટર્ન થઈ ગયા છે મિત્ર જોડે.